નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન આઈએમપી પેપર સેટનો અતિ અગત્યનો પ્રશ્ન નંબર 28। શું પ્રશ્ન છે? અલિંગી પ્રજનન। અલિંગીનો મતલબ કે પ્રજનન ટોટલ બે પ્રકારનું, લિંગી અને અલિંગી। જેમાં લિંગની આવશ્યકતા છે તેવા પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય, જેમાં લિંગની કશી જ આવશ્યકતા નથી તેને કહેવાય અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનનની અંદર શું સમજાવવાનું છે તો કે કલિકા સર્જન। હવે કલિકા સર્જન કેવી રીતે થશે તો કે શરીરની અંદર એકકોષી સજીવના શરીરમાં કોઈ પણ ભાગમાં, સમજો કે આ કોઈ એક શરીર છે, શરીરના કોઈ એક ભાગમાં સૌથી વધારે વાર કોષ વિભાજન થાય। સમજો કે આ ભાગની અંદર વારંવાર કોષ વિભાજન થયું, તો વારંવાર કોષ વિભાજન થશે એટલે શું થશે તો કે ત્યાં નવા કોષો બનતા જશે। સમજો કે આ ભાગની અંદર કોષ વિભાજન થતું ગયું, તો આ ભાગમાં નવા કોષો બનતા ગયા, તો નવા કોષોના કારણે શું થયું તો કે ત્યાં કોષોનો વધારો થઈ ગયો। તો કોષોનો વધારો થવાના કારણે ત્યાંથી એક કલિકાનું નિર્માણ થાય, અને શું થાય તો કે આ કલિકા ધીરે ધીરે વધતી જાય, એકમાંથી 2 બને, 3 બને, 4 બને, પછી તો કે આ કલિકાઓ છૂટી પડી જાય અને બધી પોતપોતાની રીતે જીવવા માંડે। તો આ પ્રજનનને કહેવાય કલિકા સર્જન। જોઈએ એની અંદર એક્ઝામ્પલ ક્યાં છે તો કે એક તો ઈસ્ટની અંદર કલિકા સર્જન પ્રકારે પ્રજનન થાય છે, બીજું છે હાઇડ્રા। ઈસ્ટ અને હાઇડ્રા આ બંનેની અંદર કયા પ્રકારે પ્રજનન થશે? કલિકા સર્જન પ્રકારે। જોઈએ આપણે આકૃતિની અંદર આ ઈસ્ટનો કોષ શું થાય છે તો કે આ ભાગે કોષ વિભાજન થયું, જેના કારણે આ જે કલિકા છે એ કમ છે તો કે વિકાસ પામેલી આગળ વધેલી કલિકા છે। હવે કલિકા અહીંથી અલગ પડવાની ટ્રાય કરે છે, આ નવી કલિકા બનવાની ટ્રાય કરે છે। આવી ઘણી બધી કલિકાઓ ભેગી થાય એટલે કહેવાય કલિકાની શૃંખલા। ઓકે, આ જે કલિકાની શૃંખલા છે એ આપણને શું મદદ કરશે તો કે આ એક અલગ પડી જશે, બીજી, ત્રીજી, આ બધા અલગ પડી જશે, તો આ એક ઈસ્ટ હતું તેમાંથી પ્રજનન થઈને આ આકૃતિની અંદર આ મુજબ જોવા જાય તો 4 ઈસ્ટ અલગ અલગ બની ગયા। સેમ આવું જ કોની અંદર જોવા મળે છે? હાઇડ્રાની અંદર। ઓકે, હાઇડ્રા શું કરે છે તો કે હાઇડ્રાના શરીરમાં કોઈ એક ભાગ ઉપર કલિકાનું નિર્માણ થાય। હવે એ આ ભાગ પણ થઈ શકે, આ ભાગમાં પણ થઈ શકે। હાઇડ્રાના ભાગમાં કલિકાનું નિર્માણ થયું, એમાંથી નવા બાળ હાઇડ્રા બનવાની શરૂઆત થઈ, બાળ હાઇડ્રાનો વિકાસ થયો। આ આકૃતિ કરતાં આમાં તમને આ હાઇડ્રા મોટા દેખાશે, તેના કરતાં આમાં જો આ અલગ પડી જાય છે એનો મતલબ કે આ એક હાઇડ્રામાંથી કલિકાના નિર્માણ દ્વારા કેટલા હાઇડ્રા બની ગયા તો કે 2 હાઇડ્રા। આ જે છે એ પિતૃ હાઇડ્રા, આને કહેવાય બાળ હાઇડ્રા। જોઈએ મિત્રો ફરીવાર આખો પ્રશ્ન, કલિકા સર્જનનો મતલબ કે શું થાય છે? કલિકાનું નિર્માણ થાય છે। નવી કલિકાનું નિર્માણ કેવી રીતે થશે તો કે કોષ વિભાજન થઈને નિર્માણ થશે। એક્ઝામ્પલ આને ખાસ યાદ રાખવાના છે, ઈસ્ટ અને બીજું છે હાઇડ્રા। ઓકે, ઈસ્ટ અને હાઇડ્રા। ઈસ્ટની અંદર શું થાય છે તો કે શરીરના કોઈ એક ભાગમાં વારંવાર કોષ વિભાજન થઈ અને ત્યાંથી કલિકાઓ છૂટી પડે છે। સેમ એવું જ હાઇડ્રાની અંદર વારંવાર કોષ વિભાજનના કારણે નવું હાઇડ્રા છૂટું પડે છે। તો આ પ્રશ્ન તમને 2 માર્કની અંદર પૂછાય એમ છે, આઈએમપી પ્રશ્ન છે, ખાસ અગત્યનો પ્રશ્ન છે। થેન્ક યુ સો મચ, બાય બાય।